લોકચર્ચા મુજબ અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારના લોકોએ એકા ડબલ કરવાની લાલચમાં કરોડો રૂપિયા ગુમાવ્યા હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે। અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એકા ડબલ કરવાની લાલચમાં લોકોએ કરોડો ગુમાવ્યા હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે। અંકલેશ્વરના ગડખોલ, અંડાલા, સામોર, માંડવા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં એકના ડબલ કરવાની લાલચમાં આવતા લોકોએ કરોડો રૂપિયા ગુમાવ્યા હોવાનું ચર્ચાએ જોર પકડ્યું છે। સુરતના કેટલાક કિસ્સાઓ દ્વારા અંકલેશ્વરમાં ઓફિસ ખોલીને લોકોને એકના ડબલ કરવાની લાલચ આપીને ગ્રામ્ય વિસ્તારના લોકોની સાથે છેતરપિંડી કર્યા હોવાનું લોકચર્ચાએ જોર પકડ્યું છે। એકા ડબલની લાલચમાં કેટલાક લોકોએ પોતાની જમીન વેચી નાખી રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે, તેમજ કેટલાક લોકોએ પોતાના મકાન પર લોન લઈ અને કેટલાક લોકોએ તો સોના ચાંદીના દાગીના વેચીને રૂપિયા રોકાણ કર્યા હોવાનું પણ લોકચર્ચા દ્વારા જાણવા મળી રહ્યું છે। એકા ડબલની લાલચમાં રૂપિયા ગુમાવનાર લોકો ફરિયાદ કરતા ડરી રહ્યા છે, કેમ કે લોકો રૂપિયા પાછા નહીં મળે તેવો ડર સતાવી રહ્યો છે। લોકચર્ચા મુજબ સુરત અને અંકલેશ્વરની ટોળકીઓએ મળીને અંદાજે 100થી વધુ કરોડનું ફુલેકું ફેરવ્યું હોવાનું લોકચર્ચામાં જાણવા મળી રહ્યું છે। એકા ડબલ કરવાવાળી ટોળકીઓ મોંઘીદાટ ગાડીઓમાં ફરી રહ્યા છે, જ્યારે રૂપિયા પાછા મેળવવા ઇન્વેસ્ટમેન્ટ કરનારા લોકો ધક્કા ખાઈ રહ્યા છે।